કહી દો. માની લો તમને આવું લખ્યું છે 22 અને 154. સાહેબ આનો તમને ગુસા કે અને લસા કે તો તમે દાખલો ગણશો કે નહીં ગણો? બરાબર છે. 22 અને 154 તમને સંખ્યા આપી છે, તમને એમ કે આનો ગુસા અને લસા કેટલો થાય, તો તમે દાખલો ગણશો કે નહીં ગણો? સાંભળજો, દાખલો ગણશો કે નહીં ગણો? સાહેબ ગણવો તો પડશે ને. હું કહું નથી ગણવો દાખલો, નથી ગણવો એલા ભાઈ દાખલો, તો હાવ એક ઝીણી શોર્ટકટ, ઓલો ઝીણો લેમ્પનો જોક્સ હોય ને ઝીણી બત્તીનો, એના જેવો હાવ એક ઝીણી શોર્ટકટ છે. સાહેબ 22 ના ઘડિયામાં 154 આવે, હા 22 + 154 થાય. તો જ્યારે કોઈ સંખ્યા બીજાના ઘડિયાની અંદર આવતી હોય તો હવે હું બોલું નહીં, સાંભળજો. નાની સંખ્યા હોય ને, નાની સંખ્યા કોણ છે સાહેબ? 22, એ તમારો ગુસા થાય. મોટી સંખ્યા કોણ છે? 154, એ તમારો લસા થાય. જ્યારે કોઈ સંખ્યા બીજી સંખ્યાના ઘડિયામાં આવતી હોય તો નાની સંખ્યા છે એ તમારો ગુસા થાય, મોટી સંખ્યા એ તમારો લસા થાય. આવા છેતરામણી વાળા પ્રશ્ન પૂછે છે ને આપણે બે મંડાઈ પડ્યા. એલા ભાઈ નથી ગણવો. આવું તમને નાની નાની વસ્તુ ખબર હોય તો કઈ જરૂર જ નથી.